संभवनाथ भगवान की जय। लब्धि गुरु कृपा पात्र परम पूज्य आचार्य भगवान शील रत्न श्री फौजी महासाहेब चरणों में कोटि कोटि वंदना। परम पूज्य मुनिराज सिद्धरत्न विजयजी महासाहेब, परम पूज्य मुनिराज भव्य रत्न विजयजी महासाहेब, बाल मुनिना चरणों में कोटि कोटि वंदना। उपस्थित वडीलों, भाइयों तथा बहनों, करते हैं व्यापार तो हानियां बहुत है, जीते हैं जिंदगी तो परेशानियां बहुत है, फिर भी न रुकते हैं न झुकते हैं, हमेशा आगे बढ़ते हैं, क्योंकि हम पर हमारे गुरुदेव की मेहरबानियां बहुत है। छोटे से दिल में गम बहुत है, जिंदगी में मिले जख्म बहुत है, और मार ही डालती कब की ये दुनिया, लेकिन गुरु के आशीर्वाद में दम बहुत है। मंत्र फड़े के ना फड़े, साधना फड़े के ना फड़े, कल्पवृक्ष फड़े के ना फड़े, पण आशीर्वाद फड़े फड़े ने फड़े ज। कारण के हयु अने होठ बंने भेगा थाय त्यारे जे अपाय तेनुं नाम आशीर्वाद। अने निशांत भाई अने एमना परिवार उपर गुरुदेवना आशीर्वाद 100% फळ्या छे एवुं कही शकाय। गुरुदेव विषे 2 पंक्तिओमां केवुं होय ने, हारे का सहारा है ये, इससे ज्यादा कोई राज नहीं। हारे का सहारा है ये, इससे ज्यादा कोई राज नहीं, पर जिसके सर पर हाथ हो गुरुदेव का, इससे महंगा कोई सरताज नहीं। महाराष्ट्रनी अंदर एक तहेवार है हल्दी कंकु। आ तहेवारनी अंदर अखंड सौभाग्यवती स्त्री होय, એટલે કે જેનો પતિ જીવિત હોય એ સ્ત્રીને બધા પોતાના ઘરે બોલાવે, એનું બહુમાન કરે, એનું સન્માન કરે, એને નાસ્તો કરાવે અને છેલ્લે એને ગિફ્ટ આપીને પછી વિદાય કરે। આ તહેવાર ચાલતો હોય છે અને એક પત્ની પોતાના ઘરેથી નીકળે છે અને પતિ રજાનો દિવસ હોય છે એટલે સોફા ઉપર બેસીને છાપું વાંચતો હોય છે। આ પતિ કેવો હોય છે એની 1-2 વાત કરી લઉં કે આ પતિને કોઈકે પૂછ્યું કે બહાર તો તું સિંહની જેમ ગર્જના કરે છે, ઘરે બિલાડી બની જાય છે, બકરી બની જાય છે, એનું કારણ શું? તો કે ના ના એવું નથી, ઘરે પણ હું સિંહ છું, પણ ઘરે મારી ઉપર દુર્ગામાં સવાર થઈ જાય છે। આ પતિને એક વખત બહાર જવું હતું, એનો મિત્ર એને લેવા માટે આવ્યો હતો અને પત્નીને પૂછે છે કે હું કયા કલરનું પેન્ટ પહેરું? રસોડામાંથી જવાબ આપે છે બ્લુ કલરનું પેન્ટ પહેરો જે મારા પિતાજીએ આપ્યું છે। એનો મિત્ર ઊભો હોય છે કે તારી જોડે ગણીને 3 પેન્ટ છે, એમાં એક તે પહેર્યું છે, એક ધોવામાં હોય, તો પછી વધ્યું એક જ કે પહેરીને હાલતો થાય। એમાં પત્નીને શું પૂછવાનું? તો કે એને એવું લાગવું જોઈએ ને કે આપણે હજી કીધામાં છીએ। તાલિયા। ગુરુદેવ કોઈ કે ના કે પણ બધાના વ્યવહાર આમ ચાલે છે। અને હું તો ઘણી બધી વાર કહું છું કે પત્નીની વાત માનવાથી જો તમારું ઘર ચાલતું હોય ને, તો ગુરુની વાત માનવાથી તમારો આખો સંસાર ચાલે। આ એની પત્નીને કીધું કે તું બહુ સરસ ચટણી બનાવે છે, એટલે એકદમ સ્વાદિષ્ટ, એકદમ સ્પાઇસી હોય છે, આનું કારણ શું? કઈ રીતે આવી સરસ ચટણી બનાવી શકે? એ કે હું ટીચતી વખતે તમારું ધ્યાન કરું। આવો પતિ સોફા ઉપર બેઠા બેઠા છાપું વાંચતો હોય છે અને પત્ની ઘરેથી નીકળે છે, એક ઘરે જાય છે, ત્યાંનું બહુમાન કરે છે, સન્માન કરે છે, નાસ્તો કરાવે છે અને ગિફ્ટ આપે છે। ગિફ્ટ લઈને પત્ની રિક્ષા કરીને ઘરે આવે છે, બીજા ઘરે જાય, ત્રીજા ઘરે જાય, ચોથા ઘરે જાય, સવારથી બપોર સુધી આ જ પ્રોસેસ ચાલે છે અને રિક્ષા ભરી ભરીને ગિફ્ટ લાવે છે। અને પછી પતિને કહે છે કે દરરોજ તમે કમાઈને લાવો છો ને, આજે જુઓ હું એક જ દિવસમાં કેટલું બધું કમાઈ છું। પતિ કહે છે તું નથી કમાઈ, હું કમાયો છું। તો કે તમે કઈ રીતે કમાયા? મહેનત તો બધી મેં કરી છે, બધાના ઘરે હું ગઈ છું, રિક્ષા કરીને હું લાવું છું, તમે કઈ રીતે કમાયા? તમે તો અહીં બેઠા છો કે? તો કે હું બેઠો છું ને માટે તને મળે છે, કારણ કે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ એને મળે। બસ આ ગુરુદેવ અહીં બેઠા છે ને માટે આપણને મળે છે। પછી એ સુખ હોય, પછી એ સંપત્તિ હોય, પછી એ સમૃદ્ધિ હોય કે પછી એ શાંતિ હોય, કૃપા ગુરુદેવની છે। કુમારપાળ મહારાજા પોતાના ગુરુદેવ કલિકાલ સર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજને પૂછે છે કે ગુરુદેવ અમારા જીવનના પ્રકૃષ્ટ પુણ્યની નિશાની શું?
ક્યારે અમને એવું લાગે કે અમે